રાઘવાનંદ સ્વામી ઘણા પ્રદેશોની અંદર ફરે છે પોતાના મંડળની સાથે. ફરતા ફરતા સ્વામી ઝાલાવાડ પ્રદેશની અંદર ગયા છે. પોતાનું મંડળ સાથે છે. શિયાળી ગામ આવ્યા છે. શિયાળી ગામની અંદર 2 સત્સંગીના ઘર હતા એ વખતે. ત્યાં સ્વામી 1-2 દિવસ રોકાયા, સત્સંગ કર્યો. ઘણા મુમુક્ષુઓ સ્વામીની વાતો સાંભળી અને એમને ગુણ ભાવ આવ્યો, સત્સંગ સ્વીકાર્યો અને સ્વામી ત્યાંથી નીકળી અને ચાલતા થયા. ગામ સોસરવા સંત મંડળની સાથે ચાલ્યા જાય છે. ગામનો ચોરો આવ્યો. ગામને ચોરે દરબારોનો ડાયરો ભરાઈને બેઠેલો, 5-10 દરબારો હોકા ને ચલમું ને પીવે ગાંજો અને બધા અલગ મલકની વાતો કરે. સ્વામી ત્યાંથી નીકળ્યા. આ દરબારો બધા વ્યસન કરતા હતા. પાછા બાજુમાં ગોર મહારાજ બેઠા બેઠા કથા વાંચે અને આ દરબારો કથા સાંભળતા જાય, હોકાની ગોળડાટી બોલાવતા જાય અને વચ્ચે હરે હરે થવા દો મહારાજ, હરે એમ પાછા બોલતા જાય. એટલે સ્વામી ચોરાની બાજુમાંથી નીકળ્યા અને કીધું, ઊંચો પડકારો મારીને કીધું, દરબારો ડાયરાને રામ 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 રામ. તા બધા દરબારો કે રામ 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 બાપુ રામ રામ, આવો આવો ચોરા ઉપર પધારો ને. અરે પણ અમારે ઉતાવળ સર. ઉતાવળ હું? આવો આવો. તો સ્વામી સંત મંડળની સાથે ચોરાના પગથિયા ચડે છે. ચડતા ચડતા સ્વામીએ પૂછ્યું કે દરબારો શું વચાય છે? કથા શેની વચાય છે? દરબારોએ કીધું કે મહારાજ માળ વચાય છે. માળ માળ વચાય છે. સ્વામી કે માળ? માળ તો 12 છે. અને સ્વામી એક સાથ 12 માળ બોલી ગયા કે ઘંટ માળ, કે ઘુઘર માળ, કે તોરણ માળ, કે રેટ માળ, દીપ માળ, ફૂલ માળ, વર માળ, કંઠ માળ, કે વીર માળ, કે સંત માળ, કે ભક્ત માળ, કે છેલ્લો સાલે માળ. અને એક સાથે જબાડાબંધ 12 માળ બોલ્યા. તા તો બધા ડાયરો કે હા તમે તો બહુ વિદ્વાન, એક સાથે ધડાકાબંધ 12 માળ બોલી ગયા. બહુ તમે વિદ્વાન, આવો આવો અમને કંઈક ઉપદેશ આપો, અમારું કંઈક સારું થાય એવી કંઈક વાતું કરો. એટલે સ્વામીને તો એ જોતું હતું. બેઠા દરબારોને કીધું ઘડીકા હોકાન ડુંગાન બધું બંધ રાખો અને હું કવિ સાંભળો. પછી સ્વામીએ મહારાજના મહિમાની, સત્સંગની, ભગવાનના પ્રગટપણાની એવી વાતો કરી, સત્સંગના સ્વીકારે એવી અને જગત નાશવંતની વાતો કરી કે દરબારો એકવાર મરવું છે, યાદ રાખજો. આ સંસારમાં આવી અને તમે આવા ફેલ ફતુર વ્યસનો કરો છો, પણ એનો હિસાબ છેલ્લે આપવો પડશે હો. અને સ્વામી ઉપદેશમાં આવા કંઈક શબ્દ કીધા કે સુખ સ્વપ્ના જેવું છે સંસારનું રે, એને જાતા ન લાગે વાર અંત કાળે, સગું નહીં કોઈનું રે. સ્વામી આગળ કહે કે તમે આ ધન કમાવ છો, કેટલાયની પાસેથી લ્યો છો, મારું મારું કરીને બધું ભેગું તો કરો છો, પણ કાંઈ હારે નહીં આવે. જેટલું ભગવાનને માટે, સત્સંગને માટે, પરોપકારને માટે વાપરશો એ કામનું. હે મારું મારું કરીને ધન મેળવું રે, એમાં તારું નથી તલ ભાર અંક કાળે, સગું નહીં કોઈનું રે.
દરબારો કે મહારાજ તમે બધી વાત તો કરી પણ અમારે કરવું શું? તો પછી તો કે ભગવાનનું ભજન કરવું પડે. હે એવું સમજીને ભજ ભગવાનને રે, એ સુખકારી સદા ઘન શ્યામ અંત કાળે સગું નહીં કોઈનું રે. સ્વામીએ જગત નાશવંતની અને મહારાજના મહિમાની અને પ્રગટપણાની એવી વાતો કરી કે દરબારોને ગુણ આવી ગયો. એ ગામના દરબાર હરિસિંહ બાપુ પણ બેઠા હતા. હરિસિંહજી એ મુમુક્ષુ હતા. સ્વામીની વાત સાંભળી એના હૃદયમાં સદભાવ થયો, પણ એમને બીજા દ્વારા, દ્વેષીઓ દ્વારા સંપ્રદાયનું થોડી નિંદા આડું અવડું સાંભળેલું એટલે એણે કીધું કે આગળ હું બરાબર તમારો સત્સંગ ન સ્વીકારું, પણ એની પૂરેપૂરી ખાતરી કરું અને પછી તમારો ધર્મ સ્વીકારું. સ્વામી કે કાંઈ વાંધો નહીં, કરો ખાતરી. ગઢપુરમાં ભગવાન સ્વામિનારાયણ બિરાજે છે, ત્યાં જઈને ખાતરી કરી લેજો, આમાં જરાય ખોટું નથી. એટલે દરબાર હરિસિંહજીએ પોતાના માનીતા શિવરામ વિપ્ર એમને મહારાજ પાસે ગઢપુર મોકલા છે. સત્સંગ જીવનના બીજા પ્રકરણમાં 37ના અધ્યાયની અંદર આ કથા છે. શિવરામ વિપ્રે મહારાજને 18 પ્રશ્ન પૂછ્યા છે અને મહારાજ એના જવાબ આપ્યા છે. શિવરામ વિપ્રને સમાધિ અને દિવ્ય ભાવ કરાવ્યો છે. એ પણ સત્સંગી થયા. દરબાર હરિસિંહજીને વાત કરી અને એવો પણ તુચ્છ સત્સંગી થયા છે. પછી તો ગામમાં પધરામણી કરી છે. શિયાળી ગામ આખું સત્સંગી બન્યું છે. આ રીતે રાઘવાનંદ સ્વામીએ એ ગામમાં સત્સંગના બીજ રોપ્યા. રાઘવાનંદ સ્વામીનું મુખ્ય વિચરણ, સત્સંગનો પ્રચાર અને એમનું કાર્ય બાબરિયાવાડ પ્રદેશની અંદર આહિરોમાં હતું. સૌરાષ્ટ્રના દક્ષિણ કિનારે, સાગર કિનારે 42 ગામ જે કહેવાય છે આહિરોના, બાબરિયા અટકના કાઠી અને આહિરો એની મુખ્ય વસ્તી ત્યાં રહેલી છે. એ આહિરોની કોમ ઉદાર, ખમીરવંતી અને જેમણે જુનાગઢના રાજા રા નવઘણનું રક્ષણ કર્યું એને સાચવો અને પછી એને મદદ કરી અને રા નવઘણને ગાદીએ બેસાડ્યો. ત્યારે રા નવઘણ આ આહિર કોમ ઉપર ખુશ થઈ એમને ઇનામો આપ્યા અને જુદી જુદી જગ્યાએ એમને જમીનો આપી. એમાં કેસરી સિંહ કરીને એક ખમીરવંત સુરવીર, એમને રા નવઘણને ખૂબ જ માથા સાટે એમને મદદ કરેલી. ત્યારે એમને ઘણા ગામ અને જમીનો આપેલી. એમાં મુખ્ય 9 ગામ જે કહેવાય છે એ મુખ્ય બાબરિયાવાડના પ્રસિદ્ધ 9 ગામ કહેવાય છે. એમાં મુખ્ય ભેરાઈ, રામપરા, કોવાયા, બારપટોળી, જોલાપર, વાવેરા, આ મુખ્ય 9 ગામોનું વિશેષ મહત્વ છે. આ બાબરિયાવાડની અંદર આહિરો એ વખતે એમાં ખૂબ વ્યસનો, વહેમ, અંધશ્રદ્ધા, એટલું બધું અનાચાર વ્યાપી ગયો હતો કે એ ભોળી અને નિર્દોષ કોમ એ પણ ખૂન અને દારૂ માંસ સુધી પહોંચી ગઈ હતી. દારૂ માંસના વ્યવહારો છૂટથી થાય, ચારે બાજુ વ્યસનોની અંદર ચકચૂર, અને ત્યાં અંધશ્રદ્ધાનું પણ ખૂબ પ્રમાણ હતું. દેવીની મંત્ર તંત્ર સાધનાઓ કરનારા બાવા સાધુઓ લોકોનું શોષણ કરે. ડાકલાઓ, માતાજીના ભુવાઓ ધૂણી ધૂણી દોરા ધાગા કરી અને ભોળા લોકોને ધૂધી અને ધન ભેગું કરતા હતા. અને એ વખતે રાઘવાનંદ સ્વામી નજરમાં એ પ્રદેશ આવ્યો. એને થયું કે ભગવાન શ્રી કૃષ્ણનું પણ પાલન પોષણ કરી 11 વર્ષના ઉછેરીને મોટા કરનાર એ જ આ આહિર કોમ છે. નંદ યશોદા અને ગોકુળના આહિરો, એનો ભોળા પ્રેમ, એ જ કોમ એ આટલી હદ સુધી પહોંચી ગઈ. માટે એને સુધારવી, પણ આને સુધારવું કઈ સહેલી વાત નહોતી. એટલી બધી જળ થઈ ગયેલી કે કોઈ વાત સમજે નહીં. પણ સ્વામીએ ધીરજ અને ખંતથી, ભગવાન ઉપરના ભરોસાથી
અને પોતાને અડગ નિષ્ઠાથી આ આખા બાબરિયા વાળનું આહિરોનું પરિવર્તન કરી નાખ્યું. અને એ વખતે સ્વામી પ્રદેશની અંદર જાય છે અને ત્યાં તો મંત્રમુઠ ચોટ અને કામળો ટુમળો દેવ દુગરા ભુવાને ભરાડી ભૂતને પલિત જીન ડાકીની સાકીની પીડતા હતા પ્રજાને અનાડી ઠગ ધુતારા જાદુ કી મિયાગરા ડારતા લોગને પેધી જઈને ધન્ય હો ધર્મધ્વજ રોપ્યો એ સમયે સ્વામિનારાયણે પ્રગટ થઈને. આવું બધું સામ્રાજ્ય જોયું એટલે રાઘવાનંદ સ્વામી એ બાજુ સત્સંગ પ્રચાર કરવા માટે જાય છે. પ્રથમ સ્વામી વાવેરા ગામ પધાર્યા છે. સ્વામીની ઉપદેશની પદ્ધતિ ખૂબ સરળ, સચોટ અને સામાન્ય હૃદયને અસર કરનારી હતી. કોઈ ધર્મની નિંદા નહીં, ટીકા નહીં. મહારાજનો મહિમા અને ઉપદેશ વિવિધ પ્રકારના દાખલા દ્રષ્ટાંતોથી એવી રીતે સમજાવતા કે એકવાર એના સંપર્કમાં આવે એટલે અવશ્ય સત્સંગી બની જાય. વ્યસન એના ગેરફાયદાઓ જણાવે, શરીરની બરબાદી, પૈસાની બરબાદી, એ બધું બતાવી અને અનેકને વ્યસનો છોડાવવા માંડ્યા. એ વખતે ત્યાં દેવીને નામે ખૂબ હિંસા થતી. દેવીને આગળ બકરા અને પાડાઓનો વધ થતો, એનું માંસ હજારો લોકોને પ્રસાદ તરીકે વેચવામાં આવતું અને આ બધા આહીરો એ પાડા અને બકરાનું માંસ પ્રસાદ તરીકે લેતા. આટલું બધું દેવીને આગળ હિંસાનું પ્રમાણ વધી ગયું હતું. અને એ વખતે સ્વામી ત્યાં વાવેરા ગામ પધાર્યા. ગામને ચોરે જ આ દરબારો બધા બેઠા હતા અને સ્વામી ત્યાં ગયા. એ વખતે ત્યાંથી નીકળ્યા એટલે મુળુભાઈ કરીને દરબાર હતા, એને સંતો નીકળ્યા એટલે એને પોતાના દરબારી સ્વભાવ પ્રમાણે હાસી મસ્કરી કરી, સંતોની હાસી મસ્કરી કરી. પરંતુ સ્વામી કોઈથી શરમાયા નહોતા, નીડર હતા અને એને ઊંચે સાદે ડાયરાને રામ રામ કર્યા અને સ્વામી સીધા ચોરા ઉપર ગયા. એટલે ઓલા મણુભાઈ દરબાર કે છે કે રાઘવાનંદજી મહારાજ, અમે સાંભળ્યું છે કે તમે અમારા ભુવા ભગત માતાજી દેવી એ બધાની નિંદા કરો છો, આ યોગ્ય નથી કરતા. તો શું માતાજી ને ભુવાને બધું ખોટું છે એમ? શા માટે એની નિંદા કરો છો? તમને કોઈ કહેનારું નથી એમ? સ્વામી કે અમે કોઈની નિંદા કરતા નથી, કોઈ ધર્મની નિંદા કરતા નથી, કોઈની ટીકા કરતા નથી. પરંતુ દેવી આગળ જે હિંસા થાય છે, નિર્દોષ પશુઓની કતલ કરવામાં આવે છે, એની સામે અમારો વિરોધ છે. તમે માતાજી પાસે બકરા અને પાડાઓને એનો બલિ ચડાવો છો, નિર્દોષ પ્રાણીઓને મારો છો. આ નિર્દોષ પ્રાણીઓ એની હાય, એનું જે પાપ એ કોણ ભોગવશે? માટે આ હિંસા છોડી દો, નહીં તો તમારે નરકમાં જવું પડશે. માતાજીને બાને, દેવીને બાને તમે આ નિર્દોષની હત્યાઓ કરો છો. અને સ્વામીએ અહિંસાનું પ્રતિપાદન કર્યું કે દરબારો, પૂર્વે તમારા રાજા મહારાજાઓ કેવા ટેકીલા, કેવા સુરવીરો, ગો બ્રાહ્મણ પ્રતિપાળક હતા અને એના તમે વંશજો અત્યારે હિંસા કરો, દારૂ માંસના વ્યવહાર કરો. અહિંસા એ પરમ ધર્મ છે. માં છે એને માટે તો બધા સમાન છે, પશુ પક્ષી હોય કે માણસ હોય. માતાજી તો બધાની માં કહેવાય. માં કોઈને દુઃખ દે નહીં, એનો વધ થાય એ કોઈથી માં એનાથી રાજી થાય. અને મૂળભા તમે વિચાર કરો કે કોઈ જંગલમાં રહેનારા ભીલ લોકોએ માનતા કરી હોય કે અમારી કામના પૂરી થાય તો દેવીને આગળ લીલું નારિયેળ વધારવું, એટલે કે માણસનો વધ કરી અને એનો વધ કરવો, બલિ ચડાવવો, એવી માનતા કરી હોય. અને દરબાર માનો કે તમે જંગલમાં ગયા એકલા, ભૂલા પડ્યા અને ભીલ લોકોના હાથમાં આવી ગયા અને તમને બાંધી પશુની જેમ માતાજી પાસે લઈ જાય અને તમારો ભોગ લેવા માટે
તલવાર ઉગામી અને તમારું માથું કાપવા તૈયાર થાય તો તમને શું થાય? વિચાર કરો. એ વખતે તમને કેવો તડફડાટ થાય, અલોપાત થાય, દુઃખ થાય, એમાંથી છૂટવાના ઉપાય કરો. તો એ જ રીતે આ નિર્દોષ પશુ પક્ષીઓ એની હત્યા કરાવો છો. માટે આ બંધ કરો. સ્વામીની એવી પ્રભાવશાળી વાણી સાંભળી અન્ય જે લોકો હતા એને તો ખૂબ ગુણ આવ્યો. સ્વામીને ઉઠીને પગે લાગ્યા કે તમારી વાત સાચી છે. પણ આ મૂળુબા હતો એ બહુ દ્વેષી હતો, એ બરાબર માયનો નહીં. એણે કીધું તમે કહો છો એ બરાબર, પણ અમારા માતાજીના 2 મોટા ભુવા છે, જો એ માને અને એ કહે તો હું તમારો શિષ્ય થાવ, એ માને તો, નકર નહીં. તો સ્વામી કે તમારા ભુવાને બોલાવો. અને એ વખતે ભુવાનું બહુ જોર હતું. એ ડાકલા ધૂધકારીઓ મારે, આખા ઘરમાં ગોઠણિયા ભર થઈ જાય ને ઘરની આખી ગાય ઉખેરી નાખે, આટલા ઠેકડા મારે, હાકડું બચાડે, વાહામાં ભટકાવે, લાગે નહીં, ખાલી અવાજ આવે. એની એક ટ્રીક હોય. અને આખા અજ્ઞાની લોકોને વશ કરી લે. બધા એનાથી બીવે, કોઈ એની સામે બોલી ન શકે, કોઈ ઊંચો સાથ ન કરી શકે, એવું એનું સામ્રાજ્ય. દાણા જોઈ દે. એટલે સ્વામીએ કીધું કે લાવો તમારા ભુવાને, આપણે એની સાથે વાત કરીએ, એને સમજાવીએ, ભગવાનની વાતો કરીએ, તો એના સમજમાં જો આવતી હોય. ત્યારે એણે કીધું ભુવા અહીંયા ન આવે, તમારે ત્યાં આવવું પડે. સ્વામી કે કાંઈ વાંધો નહીં, તમે કહો ત્યારે અમે ત્યાં આવીએ. ભુવાની પાસે આવી, એમાં શું વાંધો છે? એટલે આ મૂળુબા દરબાર અગાઉ ગયા. ભુવાઓને કીધું કે જુઓ, પેલો રાઘવાનંદ આવ્યો છે, સ્વામિનારાયણનો સાધુ, આપણી બધી નિંદા કરનારો, ભુવાઓની માતાજીની બધા નિંદા કરે છે કે આ ખોટું છે, હિંસા ન કરાય, આમ ન થાય. માટે તમે બરાબર ધૂણજો. હું રાઘવાનંદને આગળ આમંત્રણ આપું એ આવવાનો, અને એવા એવા પ્રશ્ન પૂછજો કે મૂંઝાઈ જાય, કઈ જવાબ ન આપી શકે. અને તમે એવું ધૂણજો, બરાબર ધૂપ ધુવાળા અને એવું ડાકલા બેહાડો, હાકડું ખખડાવો, અને માતાજી બરાબર હૈરમાં આવે એમ કરો, અને રાઘવાનંદને વશ કરી લ્યો, બરાબર બતાવી દો. એટલે ઓલા ભુવાઓ બધા દાનમાં આવી ગયા કે કાંઈ વાંધો નહીં, અમને તો માતાજી હાજર છે, જઈ કયો ત્યારે હાજર. એટલે તમે રાઘવાનંદને લાવજો, અમે એ બધી તૈયારી કરી છે. એ માતાજીના મઢમાં એ ભુવાની મંડળી થઈ ભેગી, ગામના લોકો થયા ભેગા. ભુવા બધા ધૂપ ધુવાડા કર્યા, ચારે બાજુ ધુવાડી મીંડા દેવા, હાકડું ભેગી થઈ, ઢોલકી ડાકલા ભેગા થયા, અને ભુવા બરાબર 5 હાથ ભુવા ભેગા થયા, મજબૂત. અને માતાજીની સ્તુતિઓ ને પૂજન ને આરતીઓ ને બધું શરૂ થયું, ધુવાડા શરૂ થયા, ડાકલા મીંડા વાગવા, ડુ 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 ડુ, ઘર ઢૂંઢું મીંડા દેવા, અને ધૂધકારીઓ મારવા મીંડા, પડકારા મારવા મીંડા, રેડિયા રમણ કરવા મીંડા, હાકડું બસાવવા મીંડા, વાહામાં ધબોધબ દેવા મીંડા, અને હળકતા કાકડા કરી મોઢામાં નાખીને કાકડા ઓલવી નાખે, અને એવી રાયડું પાડે, અને હાથ પછાડે જમીન ઉપર, અને ગોઠણિયા ભર થઈ જાય. ગામના લોકો ભેગા થઈ ગયા, બધા ધ્રુજવા મીંડા કે આજ માતાજી કોપાયમાન થયા છે, આજ આખા ગામનું ધનોત્પન્ન થઈ જવાનું, આજ કોકનું નખોદ નીકળી જવાનું છે, આજ આ ભુવાને શાંત કરો, નહીં તો આમાં કોઈ જીવતો નહીં રહે. એ બધા ડરવા માંડ્યા. અને બરાબર ઓલા મૂળુભાઈએ રાઘવાનંદ સ્વામીને સમાચાર મોકલેવા કે આવો તમારો પ્રતાપ બતાવો. અને એ વખતે રાઘવાનંદ સ્વામી સંતોના મંડળ સાથે, એને તો ભગવાનનો આધાર હતો, ભગવાનનું બળ હતું, કોઈની બીક હતી નહીં. રાઘવાનંદ સ્વામી સંત મંડળની સાથે આવ્યા. અહીંયા આવીને જોયો તા તો ધમધમાટી બોલે, માતાજી બધા હાજર, બધા ભૂવામાં માતાજી આવી ગયા. લ્યો એક હારે ઓટોમેટિક સિસ્ટમ હશે કાંઈક, ધમધમાટી બોલાવે, એકબીજાને હાકડું ફટકારે, હળકતા કાકડા ઉપાડે. અને સ્વામી આવ્યા, બધા લોકો જોઈ લ્યા શું થાય છે. પણ સ્વામીનું પહાડી શરીર, અને આમ જ્યાં ત્રાટક ભરી નજર કરી, અને જેમ રિમોટ કંટ્રોલથી ટીવી ઉપર કંટ્રોલ આવી જાય એમ સ્વામીની દ્રષ્ટિ માત્રથી આમ ભુવાની ઉપર નજર કરીને ત્યાં તો ભુવા બધા એકદમ શાંત થઈ ગયા.
હાકડું બાકડું મૂકી અને ડાયા ડમરા થઈને બેસી ગયા, જાણે માતાજી બાતાજી બધા ગુમ અદ્રશ્ય થઈ ગયા. અને સાંજ ત્યાં રાઘવાનંદ સામે આવીને બેઠા. ઓલો મુળુભા દરબાર કે આ બધા બંધ કેમ થઈ ગયા? ઈ પણ કાંઈ બોલી શક્યા નહીં. અને સ્વામીએ વાતો શરૂ કરી કે ભુવાઓ, કાંઈ પૂછવું હોય તો પૂછજો, કાંઈ શંકા હોય તો પૂછજો. સ્વામિનારાયણ ભગવાન છે, પ્રગટ છે, ખાતરી કરવી તો કરજો. સત્સંગ સ્વીકારો, આ બધા ધતિંગ છોડી દો. આ બધું ખોટું છે. દેવીને આગળ હિંસા કરો છો, પાપમાંથી ક્યારેય છૂટશો નહીં, નરકમાં જશો, હજારો લોકોને ધૂતો છો. અને એવી સ્વામીએ પ્રભાવશાળી વાણીમાં વાત કરી, કોઈ ભૂવો બોલી શીખો નહીં, કાંઈ ધ્રુજવા માંડ્યા. અને અમુક ભૂવાએ જોર કર્યું બોલવાનું, પણ કોણ જાણે અદ્રશ્ય શક્તિ એવી પ્રભાવ કે બોલી શેકા નહીં. અમુકે ધૂણવાનો પ્રયત્ન કર્યો પણ ધૂણી જ ન શેકા. હાકડ ઉપાડવાનો પ્રયત્ન કર્યો પણ હાકડ જ ન ઉભળી. બસ બધા સ્ટોપ. સ્વામીએ ઘણી વાતો કરી, કેટલાયને ગુણ આવ્યો, કેટલાય ભૂવા હતા એ સ્વામીના પગમાં પડી ગયા. અને મુળુભા દરબાર એને મનમાં ગળમથલ થવા માંડી. સ્વામી પછી છેલ્લે કહીને કીધું, હજી કાંઈ તમને કાંઈ રહેતું હોય તો પાછા આવજો, અમે અહીંયા ગામને છોરે છીએ. સ્વામી ત્યાં ગયા. ત્યાં તો કેટલાય ગામના મુમુક્ષુ આવ્યા અને સ્વામીએ વાતો ત્યાં શરૂ કરી. અને એ વાતો એવી શરૂ કરી કે હવે તો સ્વામી ચોખ્ખે ચોખ્ખું આ અંધશ્રદ્ધાનું, દેવીને આગળ હિંસાનું અને ખોટી રીતે ધૂતનારાઓનું ખંડન કરવા માંડ્યા છે. એ પ્રેમાનંદ સ્વામી પણ આ કીર્તનની અંદર લખ્યું છે. સિદ્ધ જાવો છો બીજ શિર કૂટવારે લોલસ, હે સિદ્ધ જાવો છો બીજે શિર કૂટવારે લોલસ. યા તો તરત થાશો પાવન, જેને જોઈએ તે આવો મોક્ષ માગવારેલો. યા તો તરત પાવન, જેને જોઈએ તે આવ. હે ભૂંડા સિદ્ધને ભટકો છો મત પંથ મારે લોલ. સત્સંગ મેલીને મોક્ષ રૂપ, જેને જોઈએ તે આવો મોક્ષ માગવારે લોલ. એ જન્મ મૃત્યુના ભય થકી છૂટવારે લોલ. શરણે આવો મુમુક્ષુ જન, જેને જોઈએ તે આવો મોક્ષ માગવારે લોલ. કેટલાય સત્સંગી બન્યા. સ્વામી ગયા પછી મુળુભાઈએ કીધું બધા ભુવાઓને કે તમે તો ઘણા સમય ત્યાં કહેતા હતા કે આમ કરી નાખીને તેમ કરી નાખીને, પેલા સાધુ આવ્યા તો કાંઈ બોલી શક્યા નહીં, દોડવાનું બંધ કરી દીધું, તમે તો આબરૂ ઉપર પાણી ફેરવી દીધું. ક્યાં ગયા તમારા માતાજી? તો કે દરબાર ક્રોધ કરોમાં એ રાઘવાનંદ સ્વામીની એવી શક્તિ, એનો એવો પ્રભાવ કે એ આવ્યા તો અમે બધી અમારી શક્તિની તાકાત વહી ગઈ, દબાઈ ગયા, અમે કાંઈ બોલી જ શક્યા નહીં. માટે અમને કાંઈ દોસ્તીઓમાં, કારણ કે મોટી સત્તા આગળ નાની સત્તાને નમી દેવું પડે. ભગવાનની શક્તિ એ સર્વત્ર છે, કરતા અર્તા એ છે, અને એ ભગવાનના સંત છે, એની આગળ દેવી દેવતાઓનું ચાલે નહીં. માટે અમારી શક્તિ કાંઈ કામ ન આવે. ત્યારે દરબાર મુરુભાઈને આ પ્રસંગથી એના મનમાં ખરેખર થયું કે આ રાઘવાનંદ સ્વામી સાચા છે, એનો સત્સંગ આપણે સ્વીકારવો છે. એટલે મુરુભા દરબાર સત્સંગી થયા છે. સત્સંગી થયા, સત્સંગી થયા. અને એવા બધા કે ગામની અંદર પછી તો કેટલાયને સત્સંગનો અંગીકાર કરાયો, સ્વીકાર કરાયો.
અને એવા બધા સત્સંગી થયા કે એના સંપર્કથી વાવેરા ગામમાં કાળુ વાવડિયા, લોમા વાવડિયા એ મોડુભાના સંપર્કથી અને કૃપાનંદ સ્વામીના સત્સંગથી એવા સત્સંગી થયા હતા. એમનું નામ આપણા સત્સંગની અંદર પ્રસિદ્ધ છે. આ રીતે વાવેરા ગામની અંદર રાઘવાનંદ સ્વામી સત્સંગ કરાયું. પછી રામપરા ગામ છે, ત્યાં જ બાબરિયાવાડની અંદર રામપરાની અંદર આહિરોના દેવી આઈ સુઆઈ એમનું નામ છે. એમની કુળદેવી હતી આઈ સુવાઈ નામની દેવી, આહિરોની કુળદેવી. એમને બધા આહિરો માને, પૂજે અને એમને આગળ દશેરાને દિવસે પશુઓનો ભોગ લેવામાં આવે. એકવાર તો દશેરાને દિવસે મોટો ઉત્સવ કરવામાં આવ્યો. બધા આજુબાજુના ગામના 42 ગામના આહિરો ભેગા થયા, બીજા બધા ભેગા થયા અને એ વખતે 18 પાડાઓનો વધ કરી આઈ સુવાઈની આગળ એનો બલિ ચડાવવામાં આવ્યો અને 18 પાડાઓનું માંસ એનો પ્રસાદ તરીકે વેચવામાં આવ્યું. એમાં માણસો બહુ જાજા થયા, પ્રસાદ ઘટ્યો, પૂરો થયો નહીં. એમાં અમુક આહિરો અને અમુક હતા એ રીસાય અને વયા ગયા. એમાં બોલાચાલી થઈ, ઝઘડો થયો. એવો ધીંગાણું થયું કે કેટલાયના ખૂન થઈ ગયા, કેટલાયના મૃત્યુ થયા. આ બનાવની સ્વામીને જાણ થઈ. સ્વામીએ જાણ્યું કે એ ગામમાં જવું અને ત્યાં આ માંસ, મદિરા, વ્યસન, ફેલ, અંધશ્રદ્ધાને દૂર કરી અને સત્સંગને ત્યાં બીજ રોપવા. સ્વામી આવો સંકલ્પ કર્યો, દ્રઢ નિશ્ચય કર્યો અને રામપરા ગામની અંદર આવ્યા છે. ત્યાં ગામની અંદર આવી અને સ્વામીએ સત્સંગની વાતો શરૂ કરી, સભાઓ ચાલુ કરી. રાત્રે 12 વાગ્યા સુધી સભા ચાલે. ગામને ચોરે, ગામના ચોકમાં મુમુક્ષુઓ ખેંચાય અને સ્વામીની પાસે મીંડા આવવા, સત્સંગનો રંગ લાગવા માંડ્યો અને લોકોને શ્રદ્ધા બેસવા માંડી. સદભાવ થયો. બધા સ્વામીને પ્રત્યે આકર્ષાઈને આવવા માંડ્યા. એટલે જે માતાજીના આઈ સુવાઈના જે ભુવાઓ હતા એને એમ થયું કે આ રાઘવાનંદ એની તરફ બધા આપણા લોકોને ખેંચી જાય છે, માટે એને આપણે અહીંથી દૂર કરો. એટલે બધા ભુવાઓ, ગામના અગ્રણીઓ એ બધા સ્વામી પાસે આવ્યા અને કીધું કે તમે અમારી દેવીની કેમ નિંદા કરો? તમે દેવીની આગળ ભોગ ધરાવવાની કેમ ના પાડો છો? સ્વામી કે હું દેવીની નિંદા નથી કરતો, પણ તમે જે ભોગ ધરાવી અને પાડાઓ અને બકરાનો વધ કરો છો એની હું નિંદા કરું છું. કોઈ પણ શાસ્ત્રમાં આ બલિ ચડાવવાનું કીધું હોય તો મને બતાવો. નિર્દોષ પ્રાણીઓનો વધ કરવાનું કીધું હોય તમારા દેવીએ તો મને બતાવો. આ અનાચાર છોડી દો, દારૂ માંસ છોડી દો, સદવર્તન અને સદભાવથી રહો અને ભગવાનની ભક્તિ કરો. પણ પેલાઓને મનાણું નહીં. એટલે ગામના લોકો કહે છે, અમુક જે આગળ પડતા એણે કીધું કે તમે કહો છો દેવીને આ માંસનું નૈવેદ્ય ધરાય નહીં, એ ખાતરી કેમ થાય? સ્વામી કે તમે કહો શું ખાતરી તમારે જોઈએ છે? તો કે અમારી જે દેવી છે આ સુવાય, એ આ અમારા મોટા ભુવા 4-5 છે એના હૈરમાં આવે અને ધૂણીને એમ કહે કે મને માંસનું નૈવેદ્ય ધરતા નહીં. એમ જો માતાજી પોતે આ અમારા ભુવામાં પ્રવેશ કરીને કહે તો અમે માનીએ અને માંસનું નૈવેદ્ય બંધ કરીએ, બાકી અમે નહીં માનીએ. સ્વામી કે એમાં શું? તમારા માતાજી ભુવામાં પ્રવેશ કરીને કે પછી તો માની. અને બીજે જ દિવસે એ ભુવાઓ બધા માતાજી પાસે ગયા છે. માતાજીનું પૂજન થયું અને એ વખતે બધા પૂજન કરી અને બેઠા છે. ઘણા પૂજન, સ્તુતિઓ, આરતીઓ, ડાકલા વાગવા માંડ્યા, પણ કોઈ ભુવાના હેરમાં માતાજી આવે નહીં. ઘડીકમાં 2-3 કલાક થઈ. બધાને એમ થયું કે આજ માતાજી કેમ નથી આવતા? પછી ન આવ્યા માતાજી એટલે રાઘવાનંદ સ્વામીની નિંદા ચાલુ કરી. મન ફાવે એમ બોલવા માંડ્યા, કઈ આવો છે ને તેવો છે ને નિંદા કરવા માંડ્યા. એ જેવી નિંદા ચાલુ કરી ત્યાં અચાનક જે બધા ભુવાની અંદર મોટો અગ્રણી ભુવો હતો એની અંદર માતાજી આવ્યા અને ધૂતકારી મારી. ધૂતકારી મારીને હાકર ઉપાડી, બીડો ધૂળવા, ગોઠડિયા ભર થઈ ગયો
તા તો ઓલા ભુવા કે ખમા ખમા માં ખમા ખમા, કોણ કોણ? આય સુવાય સુવાય, તમારી કુળદેવી ખમામાં ખમા કરો. કેમ માં કોપાયમાન જણાવજો? તો કે તમે ભગવાનના સાચા સંતની નિંદા કરો છો. એ ભગવાનના સંત છે, ભગવાનના સાચા ભક્તો અને સંતની નિંદા કરો છો, માટે આ તમે પાપ કરો છો. અને મારી આગળ અત્યાર સુધી તમે માંસનું નૈવેદ્ય ધર્યું છે, એ મને જરીય પસંદ નથી. માટે આજથી જાઓ તમને કહું છું કે કોઈ પણ મારી આગળ પાડાનું કે બકરાનું કે માંસનું નૈવેદ્ય ધરશે એનો કુળ સહિત નાશ થઈ જાય. એમ કહી અને માતાજી વ્યા ગયા. ભૂવો શાંત થઈ ગયો. એટલે બધાએ વિચાર કર્યો કે હવે તો ખાતરી થઈ ગઈ, કારણ કે આપણી માતાજીએ જ કુળદેવી આવીને કીધું. અને એ વખતથી આજની ઘડી સુધી એ જે 42 ગામ બાબરિયાવાળના છે, ક્યાંય પણ દારૂ માંસ સદંતર બંધ થઈ ગયા. કોઈ દેવ દેવીને આગળ દારૂ માંસ કાંઈ પણ નહીં. અને આને પણ કાયમને માટે છોડી દીધા. અત્યાર સુધી પણ ત્યાં દારૂ માંસ બંધ થઈ ગયા છે. આવી રીતે સ્વામીએ ત્યાં રામપરાની અંદર સત્સંગ કરાવ્યો અને માતાજી દ્વારા જ આ બધાને દારૂ માંસ બંધ કરાવ્યા છે. પછી એની બાજુમાં જોલાપર નામનું ગામ છે. જોલાપરની અંદર મહારાજના ભક્ત એક રાધા ભક્ત હતા. એ સત્સંગના સંપર્કથી સત્સંગમાં આવ્યા. એ પેલા એમના કુળનો એક બાવો હતો, ઉમેદગર કરીને એક બાવો હતો. એ મેલી વિદ્યા જાણતો, મૂઠ છોટ મારણ વિદ્યાના મંત્ર જાણતો અને એવા એવા ખેલ એવા એવા મંત્ર તંત્રના બતાવતો કે લોકો એની પાછળ એને માનતા પૂજતા. માટીના પૂતળા બનાવે, ઘોડા અને એ પર ઘોડે સવાર બેસાડી અને માટીના પૂતળા ઉપર મંત્ર મૂકી અને એ બે માટીના પૂતળાને લડાવે. આવું લોકોને બતાવે અને લોકો એની પાછળ ગાંડા થાય. નાનપણમાં આ જે રાધા ભક્ત હતા એ બાવાના અનન્ય શિષ્ય બની ગયા. પરંતુ જ્યારે એના લગ્ન થયા રાધા ભક્તના, એના લગ્ન સત્સંગી દીકરી કાળુ વાવડિયાના ભાણેજ અને ખીમા વાઘના દીકરી સત્સંગી એમની સાથે આ રાધા ભક્તના લગ્ન થયા. હવે એને એવો રિવાજ, કુળનો રિવાજ કે લગ્ન થાય એટલે નવા જે વહુ એ બાવાને પગે લાગવા માટે જવાનું. કહેવામાં આવ્યું કે આપણા ગુરુ ઉમેદગર બાવો એમને પગે લાગવા જાઓ. ત્યારે સત્સંગી દીકરી એમને કીધું કે હું પરપુરુષને અડું નહીં. એ બાવો ધતિંગ કરે છે, ઢોંગી છે, ધુતારો છે, હું એને પગે ન લાગુ, હું તો સ્વામિનારાયણની ભક્ત છું. અને એ વાત ઓલા ઉમેદગર બાવાએ સાંભળી ત્યાં તો ક્રોધમાં ધુઆ ફુવા થઈ ગયો અને બધાને કહેવા માંડ્યો આખા કુળનો હું નાશ કરી નાખીશ મારા મંત્રના બળથી. કેમ એની આ રાધાની પત્ની કેમ મને પગે લાગવા ન આવે? મંત્ર મારીને એને ચકલી બનાવી દઉં, ઉડાડી દો આકાશમાં. એટલે એ વાત રાધા ભક્તે સાંભળી એને એમ થયું ખરેખર આ ઢોંગી છે, ધુતારો છે, આનો ત્યાગ કરી દેવો છે. એટલે એને છોડી દીધા. છોડી અને કોઈ બ્રાહ્મણોને પૂછ્યું કે કોઈ હાચા સંત મહાત્મા મળે તો મને કોઈક બતાવો. તો કે દ્વારકાની યાત્રા કરો, ત્યાં કોઈ સંત પુરુષનો ભેટો થાય. દ્વારકાની યાત્રા કરી, ત્યાંય કોઈનો ભેટો થયો નહીં. પછી વળી બીજી યાત્રાઓ કરી, ત્યાંય કોઈનો ભેટો થયો નહીં. એમાં એકવાર વાવેરા ગામમાં ગયેલા, એમાં વાત એના કુટુંબીએ કરી કે તમે કેમ ઉદાસ અને ગમગીન છો? તો કે આવી રીતે ઉપાધિ છે, ક્યાંય કોઈ સાચા સંત પુરુષ મળતા નથી. તો કે અરે રાઘવાનંદ સ્વામીનો પ્રતાપ તમે નથી જોયું? અમારા ગામમાં તો બધા સત્સંગી બની ગયા. એને શરણે થાવ, ભગવાન સ્વામિનારાયણની કંઠી બાંધો, રાઘવાનંદ સ્વામીનો સત્સંગ કરો, તમારા બધા સંશયો છીન થઈ જાય. એમ તો રાઘવાનંદ સ્વામી પાસે મારે જવું. રાઘવાનંદ સ્વામી પાસે ગયા, એમનો સત્સંગ કર્યો. સ્વામીએ મુમુક્ષુ જાણી બરાબર વાતો કરી અને એ રાધા ભક્ત ચુસ્ત સત્સંગી બન્યા. કંઠી બાંધી અને પેલા બાવાને ખબર પડી ઉમેદગરને કે મારો અનન્ય ચેલો આ રાધા ભક્ત એ સ્વામિનારાયણનો ચેલો થઈ ગયો. અને એને ક્રોધ આવ્યો છે અને રાધા ભક્તને બોલાવ્યો. આખા કુટુંબને બોલાવી અને ક્રોધમાં ધોવા ફોવા થઈને કીધું કે હું તમારા કુળ પરંપરાથી તમારો ગુરુ છું.
તમને ખબર છે મારી શક્તિ કેટલી છે, બધા મંત્ર તંત્ર જાણું છું, છતાં તમે મારો ત્યાગ કરી અને સ્વામિનારાયણના તમે ચેલા બન્યા છો. એનું પરિણામ સારું નહીં આવે. માટે જાઓ, આ રાધા ભક્તનું શાપ આપું છું કે નિર્વંશ જાય, એને કોઈ પુત્ર નહીં થાય, નિર્વંશ મરશે. રાધા ભક્તને આવો શાપ આપ્યો. એના મનમાં તો દુઃખ થયું. થોડાક સમય પછી રાઘવાનંદ સ્વામી આવ્યા, એને કીધું. પણ રાધા ભક્ત ડર્યા નહીં. એને રાઘવાનંદ સ્વામી કીધું, સ્વામી આવું થયું, મને શાપ દીધો કે તું નિર્વંશ જાય. સ્વામી કે ડરોમાં, એવા બાવા ધતિંગ ધુતારાના શાપ ન લાગે, એ તો બધા ખોટા. તમને કાંઈ ન થાય, ભગવાનની અડગ નિષ્ઠા છે, આપણે કોઈથી ડરવું નહીં, કોઈથી ન ડરવું. આપણે કીર્તનમાં પણ એટલા માટે બ્રહ્માનંદ સ્વામી લખ્યું છે, કાનુડા કેડે ફરવું રે, કોઈથી ન ડરવું. ગુરીજન લોક દુર્ભાષણ બોલે, કે હૈડે નવ ધરવું રે, કોઈથી ન ડરવું. બ્રહ્માનંદ કહે મન કર્મ વચને, બ્રજ જીવનને વરવું રે, કોઈથી ન ડરવું. સ્વામી કે છે ભક્તરાજ, મહારાજનો સત્સંગી કોઈથી ડરે નહીં. એને શાપ દીધો, નિર્વંશ તમને રહેવાનો શાપ દીધો ને, જાઓ હું તમને આશીર્વાદ આપું છું, તમારે ત્યાં 5 પુત્ર થશે, જાઓ બસ. એમાં એક નાનો રમતા રમતા દૂધથી દાજી જશે અને એનું મૃત્યુ થશે, પણ 4 જીવ છે, જાઓ. સ્વામી આશીર્વાદ આપ્યો. અને સ્વામીના વચન પ્રમાણે, સ્વામી તો પ્રતાપી હતા, એમને ત્યાં 4 પુત્રોનો સમય જન્મ થયો છે. એમાં એક નાનો દીકરો રમતા રમતા દૂધનું, ગરમ દૂધનું દોણું પડ્યું હતું, એ ઊંધું વળ્યું અને દાજી એનું મૃત્યુ થયું. સ્વામીએ કીધું એ પ્રમાણે એ રાધા ભક્તો મોટા ભક્ત હતા. એમના મોટા પુત્ર નાજા, એ પણ એવા જ ભક્ત થયા. તેના પુત્ર દેસુર ભક્ત એના વંશમાં. એમને બ્રહ્માનંદ સ્વામીના તમામ છંદો કંઠસ્થ હતા. રાગ પહાડી, બુલંદ અને બ્રહ્માનંદ સ્વામીના છંદો બોલે. કીર્તનો કેટલા બધા કંઠસ્થ હતા. એકવાર બીમાર પડ્યા દેસુર ભક્ત, એટલે 1-2 મહિના સુધી કીર્તન ન બોલી શક્યા. પછી મહારાજે દર્શન દઈને કીધું કે ભગતના ઘર કેમ સૂના છે, કેમ કીર્તનો સંભળાતા નથી? અને આશીર્વાદ દીધા. ભક્ત સાજા થયા. પછી 80 વર્ષની ઉંમર સુધી જીવા, ત્યાં સુધી દરરોજ 1.5 કલાક સુધી એક ધારા કીર્તનોને છંદો બોલે. આવા એ સુરીર ભક્તો એના વંશમાં થયા. આ રાઘવાનંદ સ્વામીના પ્રતાપથી આ ગામોની અંદર સત્સંગ થયો છે. સહજાનંદ સ્વામી મહારાજ.